દોસ્તો જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. વાહ! આપણે દોસ્તો ઘણા સમયથી આપણા મહાનાયક, મહાસંતો, મહાપુરુષોની વાતો, એમના અનુભવોની વાતો આપણી મતિ અનુસાર કરીએ છીએ અને આપ એ વાતને સાંભળી અને જે આનંદ અનુભવતા હશો અને આપ એની અંદર ઉતરવાના પ્રયાસ પણ કરતા હશો, એ બાબત સારી છે. કારણ કે જે મહાપુરુષોએ મને ને તમને જે લક્ષ્ય આપ્યો છે, એ લક્ષ્યને સમજવા માટે અને એ મંજિલે પહોંચવા માટે આપણે એક અલગથી એક વિચાર વિમર્શ કરવાની જરૂર છે. અને એ વિચાર છે જે મનોવાદીઓએ એ મહાપુરુષોની વાતનું જ્ઞાન અને આપણી અંદર ઊભી કરેલી એક અજ્ઞાનની દિવાલ છે, એ અજ્ઞાનની દિવાલ જે રહી એ મેં તમે પોતે ઊભી કરી છે. મનોવાદીઓની વિચારધારામાં આપણે દાખલ થયા અને આપણે રોંગ દિશા પકડી લીધી કે જેનું કોઈ દિવસ અસ્તિત્વ નથી, એનો આપણે સહારો લઈને ચાલવા લાગ્યા, એને આશરે આપણે હાલવા લાગ્યા. આવડી આપણી મનોદશા છે નબળી. આ મનોદશામાંથી બહાર આવવા માટે આપણે તીસરી આંખની જરૂર છે. અને તીસરી આંખ ખોલવા માટે આપણી પૂર્ણ તૈયારી હોવી જોઈએ. કારણ આપણે ચોક્કસ વિચારવું જોઈએ કે આ પંચ મહાન ગુણાનુવાદે 5 તત્વના ગુણોના આધારે બનેલું આ શરીર, એ શરીરને કોણે બનાવ્યું? એમાં આ અણઘડ પુરુષે ઘડેલો આ સંસાર, એને દૃશ્યમાન તરીકે જોવા માટે આપણી આંખ, એમાં એવી શક્તિ કોણે પ્રદાન કરી કે જે અણઘડ પુરુષ છે, જે અણઘડ પુરુષે આ સારી સૃષ્ટિની રચના કરી છે, એને દૃશ્યમાન દ્રશ્ય જે આપણે જોઈ રહ્યા છીએ, એ દૃશ્ય જોવા માટે આંખની અંદર પાવર કોને આપ્યો? અને અહીંયા કોણ છે એવી હસ્તી કે સારા એ દૃશ્યને ભિન્ન ભિન્ન કરી અને ભિન્ન ભિન્ન રીતે એ જોઈ શકે છે અને એનું અલગ અલગ વિવરણ કરી શકે છે. હવે વિવરણ કરવા માટે એ દ્રષ્ટિ કામ નહીં આવે. ત્યાં બુદ્ધિનો વિષય આવશે અને એ આ સૃષ્ટિમાં ગુંજી રહેલા અનંત પ્રકારના નાદ, એમાં આપણે બધા અટોવાઈ ગયા છીએ. જેથી કરી આ નાદને ભિન્ન ભિન્ન કરી અલગ કરવા પડશે અને એમાં ભીતરમાં રહેલો ઓરિજિનલ જે તમારા દ્વારા પ્રગટ છે,
એને સમજવાની કોશિશ કરવી પડશે અને પહેલાં એને સાંભળવાની ક્રિયા કરવી પડશે. તો એ તમારા જ્ઞાનેન્દ્રિય કાન એના દ્વારા એ સાંભળી રહ્યા છો. પણ જ્યાં સુધી અણઘડ પુરુષ કે જેને આ સૃષ્ટિની રચના ઘડી છે એના મુખથી નીકળતા સ્વરો અલગ કરી અને તારવી અને સાબિત કરવા માટે કાને કોણ બેઠો છે એવો પુરુષ કે જે એની પ્રેક્ટિકલ આપણને અનુભૂતિ આપે અને મારીને તમારી જીભિયાએ હરેક વાતનું વિવરણ થઈ રહ્યું છે. આ વિવરણનો કર્તા કોણ છે? આ દરેક બાબતને મારે ને તમારે સમજવી પડશે અને આને દ્રષ્ટિથી નિહાળવા માટે આપણને મળેલી આ બે આંખ એનાથી તો તમે દ્રશ્યને જોઈ શકો છો, પણ જે અણઘડ છે, જે લુપ્ત છે, જે દ્રશ્યમાન નથી, જે અદૃશ્ય છે, એ અદૃશ્ય શક્તિને સમજવી જરૂરી છે. અને જ્યાં સુધી આ અદૃશ્ય શક્તિને આ અદૃશ્ય રહેસ્યત જે રહી સારાએ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું છે એ કોણે કર્યું છે? આજે આપણે મનુવાદીઓની વિચારધારાએ બીજાનો સહારો લેવા માંડી ગયા છીએ કે આ સૃષ્ટિના સર્જન રામ છે, આ સૃષ્ટિના સર્જન વિષ્ણુ છે, આ સૃષ્ટિના બાલક વિષ્ણુ છે અને આ સૃષ્ટિના સર્જન કરતા બ્રહ્મા છે, સૃષ્ટિના સંહાર કરતા શંકર છે. આ બધી એક મનોવાદીએ ઊભું કરેલું ષડયંત્ર છે. એવું કંઈ છે જ નહીં. માટે આપણે ત્રીજી આંખને પ્રગટવી જોશે અને ત્રીજી આંખ દરેકની પાસે છે. ત્રીજી આંખ દરેકની પાસે છે, પણ આપણે એમાંથી દૂર થઈ ગયા છીએ. કારણ કે આ બે આંખથી તો દૃશ્યમાન પદાર્થ જોઈ શકાય છે, પણ તીસરી આંખ જેથી ખુલશે ને, यदि अदृश्य જે છે ને वो भी तुम और मैं देख सकते हैं. એટલે એવા કોઈ મહાપુરુષના સાનિધ્યમાં હવે આપણે જવું જોઈએ કે તીસરી આંખ ખોલવાની પ્રક્રિયા કેવી છે, તીસરી આંખ ક્યારે ખુલી શકાય. આના માટે આપણે ચોક્કસ વિચાર કરવો પડે. કારણ કે આપણે તો મનોવાદીઓએ બતાવ્યા રાખ્યા છે અને આપણે સાંભળ્યા રાખ્યા છીએ. અત્યારે જુઓ તમે, નવરાત્રિનો સમય આવી ગયો છે. 10મા દિવસે રાવણનું પુતળા દહન થશે આ મનોવાદીઓ દ્વારા. શા માટે ભાઈ એનું પુતળા દહન કરવું પડે? એને એવો શું અપરાધ કર્યો હતો? સીતાને લાવીને પણ સીતાની ઉપર દુષ્કર્મ કરવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો. એને એના મહેલમાં નહોતા લઈ ગયા. લંકેશ સીતાને લઈ ગયો તો ક્યાં? અશોક વાટિકામાં, જ્યાં કોઈ અશોકનું વાતાવરણ ન હોય એવા માહોલમાં એને રાખવામાં આવ્યા હતા. એને કોઈ સમય એને દુઃખ પણ પીડા પણ પહોંચે એવું કોઈ કાર્ય કરવામાં નહોતું આવતું. જ્યારે લક્ષ્મણે રામને સહારો લઈ શૂર્પણખાનું નાક કાપ્યું, એટલે આ લઈ ગયો હતો. બદલાની ભાવના તો દરેકને છે,
અને જો લંકાપતિ રાવણ સીતાને લઈ જવાના કારણે એનો ધ્વંસ કરવામાં આવ્યો હોય અને એના પુતળા દહન આ મનુવાદીઓની વિચારધારા દ્વારા કરવામાં આવતા હોય તો એમ કહેવાય છે, મનુવાદીઓના શાસ્ત્રો એમ બતાવે છે કે બ્રહ્માએ એની પુત્રી સરસ્વતી સાથે બળાત્કાર કર્યો હતો, તો બ્રહ્માના પુતળા દહન કેમ નથી કરવામાં આવતા? આવું તો ઘણું બધું છે. માટે આપણે મનુવાદીની વિચારધારામાંથી બહાર આવીએ અને આપણી ત્રીજી આંખને ખોલીએ. અને ત્રીજી આંખ ખુલશે ને એટલે આપોઆપ આ બધી બનાવેલી માયા જાળ એમની હટી જશે, આ પડદો તૂટી જશે અને સ્વયં અણઘડ પુરુષ તમે છો એની તમને ઝાંખી થશે. કારણ કે બીજો કોઈ અણઘડ પુરુષ છે જ નહીં. આ ઘાટમાં તમે છો, પણ તમે અણઘડ છો. એ સમજવા માટે મહાપુરુષની પાસે મારે તમારે જવું પડશે. અને આ સમજાઈ જાય ને એટલે આપણું જીવન ધન્ય બની જાય. જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી.